નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવા વર્ષના પહેલા દિવસ માટેની આ આગાહી તમારા જીવનને બદલી નાખશે। હા મિત્રો, મારા પર વિશ્વાસ કરો, જો હું આજે જે કહું છું તે ખોટું હોય તો મને કહો, અમે આગાહી કરવાનું બંધ કરીશું। અમે ગ્રહોના ગોચર અને તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી આ વિડિયો બનાવી રહ્યા છીએ અને અમે તમને આ ગ્રહોના ગોચર દ્વારા મળતા સંકેતોના આધારે કહી રહ્યા છીએ। 1 જાન્યુઆરી 2026 તમારા બધા માટે કોઈ સામાન્ય દિવસ નથી। આ સમય જે ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે તે છેલ્લે 17 વર્ષ પહેલા જોવા મળ્યું હતું અને હવે મિત્રો આટલો મોટો સંયોગ બની રહ્યો છે। તેથી આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને આ તકને હાથમાંથી ન જવા દો। અમે વિગતવાર સમજાવીશું કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, વર્ષના પહેલા દિવસે તમને કયા સારા સમાચાર મળશે અને તમારે કયા પગલાં લેવા જોઈએ। તો કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ। માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય બાલાજી મહારાજ, જય માતા દી લખો સાચા હૃદયથી, જેથી તમને બધાને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે નવું વર્ષ આવી ગયું છે અને તમને બધાને ઘણી બધી શુભકામનાઓ। આ નવા વર્ષમાં તમારી આશાઓ ઠગારી ન નીવડે। અમે આ વાત સારી રીતે જાણીએ છીએ। 2025નું વર્ષ તમારા બધા માટે અપેક્ષા મુજબ રહ્યું નથી। હા મિત્રો, અમે તમારી કુંડળીનું ઘણી વખત વિશ્લેષણ કર્યું છે। અમે ઘણી વખત જોયું છે કે તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે। પરિસ્થિતિઓએ તમારા જીવનમાં તમને આંસુ પણ લાવ્યા છે। હા મિત્રો, પરંતુ હવે 2026નું વર્ષ તમારા માટે સામાન્ય સમય નથી। તમારે ફક્ત તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે। મિત્રો, ભગવાન આપણને જે સમય આપે છે તે ક્યારેય વ્યર્થ જતો નથી। આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ કારણ કે આપણે અજાણતા આવું કરીએ છીએ। ભગવાન આપણને દરેક જગ્યાએ તકો આપે છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જઈએ છીએ। લોકો ઘણીવાર ટિપ્પણી કરે છે, ગુરુજી, આપણા જીવનમાં તમે જે આગાહી કરી હતી તે પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી। તેથી તમારી માહિતી માટે, જ્યારે ગ્રહોનું ગોચર સારી સ્થિતિમાં હોય છે ત્યારે આપણે તમને અપેક્ષા કરતાં વધુ પરિણામો મળશે। હા મિત્રો, અને જ્યારે ગ્રહો અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તમારે શાંત અને ધીરજ રાખવાની જરૂર છે। તમારે તમારા ગ્રહ સાથે સુસંગત ચોક્કસ પગલાં લેવાની જરૂર છે જે તમારા વક્રી ગ્રહને સામાન્ય સ્થિતિમાં લાવી શકે છે। હા મિત્રો, અને આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે 2026ના પહેલા દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તમારે શું સાવધ રહેવું જોઈએ અને તમને કયા ક્ષેત્રોમાં ફાયદો થશે। હા મિત્રો, આ સમયે ગ્રહોનું ગોચર કેવું રહેશે અને તે મુજબ તમારે કયા પગલાં લેવા જોઈએ તે અહીં છે। મિત્રો, આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। કૃપા કરીને તેને અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો એક લાઇક કરવાનો છે, કારણ કે અમે તમારા બધા માટે દિવસરાત કામ કરીએ છીએ। અમે દરરોજ આવા વિડિયો બનાવીએ છીએ, હંમેશા તમારા સુખાકારી વિશે વિચારીએ છીએ। કૃપા કરીને અમને ઓછામાં ઓછી એક લાઇક અને એક ટિપ્પણી આપો। આભાર ગુરુજી। મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર ચર્ચા કરીએ। તમારી કુંડળીમાં અમે જે સૌથી મોટી બાબત જોઈ છે તે એ છે કે તમે વારંવાર તણાવમાં રહો છો। તમે સુખનો અનુભવ કરી રહ્યા છો કે દુઃખનો, તમે બંનેમાં ખૂબ જ ચિંતિત છો। તમે વધુ પડતું વિચાર કરો છો અને આનું કારણ એ છે કે તમે ભવિષ્યની ચિંતા કરો છો।
તમે તમારી અને તમારા પરિવારની ચિંતા કરો છો. તમે ભૂખ્યા સૂઈ જાઓ છો, પરંતુ તમે હંમેશા તમારા પરિવારને ખવડાવવાનું વિચારો છો. તમારો આ સ્વભાવ ખૂબ જ મહેનતુ છે અને આને કારણે કર્મના દેવતા ભગવાન શનિદેવ તમારા બધા પર કૃપાળુ છે. તેથી જ શનિ તમારી રાશિમાં ખુશીનો વરસાદ કરવા જઈ રહ્યો છે. કારણ કે 17 વર્ષ પછી શનિ આટલો મહાન જોડાણ બનાવી રહ્યો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારી કુંડળીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. હવે ભગવાન શનિદેવ તમારા જીવનમાં નિવાસ કરી ચૂક્યા છે. હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં એક ગહન પરિવર્તન થવાનું છે, જે તમારા બધા ઈર્ષાળુ લોકો અને તમારા દુશ્મનોને બાળીને રાખ કરી દેશે. હું આ ખૂબ સારી રીતે જાણું છું અને અમે તમને ઘણા વિડીયોઝમાં આ પહેલાથી જ કહ્યું છે. તમારો દુશ્મન ક્યારેય તમને ખુશ જોવા માંગતો નથી. તે હંમેશા ઈચ્છે છે કે તમે હતાશ, પરેશાન અને નુકસાન સહન કરો. તે આ પ્રાપ્ત કરવા માટે ઘણી રીતો બનાવે છે. જો કે તે પોતાના કાર્યોમાં સફળ થઈ શકતો નથી, કારણ કે તમારા સારા કાર્યોને કારણે ભગવાન શનિદેવ હંમેશા તમારા શત્રુઓથી તમારું રક્ષણ કરે છે. હા મિત્રો, 1 જાન્યુઆરી 2026થી તમારા શત્રુઓ ઘૂંટણીએ પડી જશે. કારણ કે મિત્રો, 1 જાન્યુઆરી 2026થી તમારા શત્રુઓનો સંપૂર્ણ નાશ થવાનો છે. તમારા શત્રુઓએ તમને નુકસાન પહોંચાડવા માટે અનેક યોજનાઓ બનાવી હતી, પરંતુ હવે તેમની એક પણ યોજના સફળ થશે નહીં. કારણ કે કર્મના દેવતા ભગવાન શનિદેવ તમારી બધી કુંડળીઓમાં કર્મશીલ યોગ નામનો એક મહાન જોડાણ બનાવી રહ્યા છે. પરિણામે 1 જાન્યુઆરી 2026થી તમારા જીવનમાં ફક્ત કોઈ નાના નહીં પરંતુ 4 મોટા ફેરફારો થશે, જે તમારા આખા જીવનને બદલી નાખશે. હા મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી. આ મહાન અને ફળદાયી પરિણામોનો સમય છે. મિત્રો, તમે નિર્દોષ લોકો છો. તમે આ કળિયુગના લોકો જેટલું જાણો છો તેટલું તમે નથી જાણતા. તમે કોઈના પ્રત્યે કોઈ કપટ, પાપ કે ઈર્ષ્યા રાખતા નથી. તમે જે કહેવા માંગો છો તે કહો છો. પરંતુ મિત્રો, તમારા જીવનમાં કેટલીક ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ. નહીંતર તમે ધીમે ધીમે તમારા પગ પર કુહાડી મારશો અને આ થઈ રહ્યું છે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ક્યારેક દુશ્મનો તમારી સાથે રહે છે અને તમને ખ્યાલ પણ ન આવે તે રીતે તમને દગો આપે છે. કારણ કે તમે તેમનાથી કંઈ છુપાવતા નથી. તેઓ તમારી દરેક યોજના અથવા પ્રયાસ વિશે શીખે છે અને તેઓ તમને વિક્ષેપિત કરવા અને અવરોધવા માટે તૈયાર રહે છે. તેથી તમારે હવે આ ભૂલ ટાળવી જોઈએ. આ 3 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તમે હંમેશા કરો છો તે પહેલી ભૂલ છે કોઈનો પણ આંધળો વિશ્વાસ કરવો. હા મિત્રો, જો કે અમે તમને આ ઘણી વાર કહ્યું છે, તમારા જીવનની સૌથી મોટી નબળાઈ, જેના કારણે તમે સતત મુશ્કેલીઓનો સામનો કરો છો, તે આ છે અને તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ તમારી પાસે આવે છે અને તમારી સાથે મીઠી વાતો કરે છે, તો તમે તરત જ તેમનાથી પ્રભાવિત થઈ જાઓ છો. તે વ્યક્તિ તમારા વિશે શું વિચારી રહી છે તે જાણ્યા વિના. શું તે સાચું કહી રહ્યો છે કે શું તે સાચું બોલી રહ્યો છે? તમે તેના વિશે વિચારતા પણ નથી અને તેના પર આંધળો વિશ્વાસ કરતા નથી. કારણ કે મિત્રો, તમે હૃદયથી ખૂબ જ નરમ સ્વભાવના વ્યક્તિ છો. પરંતુ મિત્રો, હવે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. વ્યક્તિ ગમે તે હોય, તમારે તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે તેની વાત સાંભળવી પડશે, પણ તમારે પોતાનો ન. તમારું હૃદય તમને કાર્ય કરવાનું કહે છે. હા મિત્રો, બીજી મોટી ભૂલ એ છે કે તમે ના પાડી શકો છો. મિત્રો,
તમે તમારા જીવનમાં ઘણીવાર જોયું હશે કે કોઈ તમારી પાસે પૈસા અથવા બીજી કોઈ વસ્તુ માંગે છે અથવા તો માંગવા માટે પણ આવે છે. તમને ખબર નથી કે તેમને કેવી રીતે ના પાડવી, અને તમને પૂછનાર આગળની વ્યક્તિ જાણે છે કે તમે ના પાડી શકતા નથી અને આ નબળાઈનો લાભ લે છે. ઘણી વખત લોકોએ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં છોડી દીધા છે. ઘણી વખત તેઓએ તમારા વિશ્વાસ સાથે દગો કર્યો છે. ઘણી વખત તમે કોઈને કંઈક આપ્યું પણ છે છતાં તેઓ ના પાડે છે. હા મિત્રો, તેથી જ તમારે હવે તમારા જીવનની આ બીજી ભૂલ તોડવી જોઈએ. આ બીજી ભૂલ બિલકુલ ન કરો. અને મિત્રો, ત્રીજી ભૂલ એ છે કે તમે ખૂબ જ ઝડપથી વસ્તુઓની ઈચ્છા કરવા લાગે છે, અથવા તમારી ધીરજ ખોરવાઈ જવા લાગે છે. મિત્રો, આ પણ એક મોટી ભૂલ છે. ક્યારેક એવું બને છે કે તમને એવું લાગે છે કે ભગવાન અસ્તિત્વમાં નથી અને તેમનામાં તમારી શ્રદ્ધા ડગમગવા લાગે છે. મિત્રો, ક્યારે આ ભૂલ ન કરો. જેઓ એવું કરે છે તેમને અમે ચેતવણી આપીએ છીએ. કારણ કે મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે કંઈ શ્વાસ લો છો તે ભગવાનની ભેટ છે. જો તમને કોઈ અડચણો આવે તો તે ભગવાનનો દોષ નથી, તે તમારો છે. ભગવાને તમારા માટે બધું જ લખી રાખ્યું છે, જેમાં ક્યારે પણ શામેલ છે. અને હા, જો તમે ઝડપથી કંઈક ઈચ્છો છો તો તમારે બીજા કરતાં વધુ મહેનત કરવી પડશે. કારણ કે મિત્રો, જે રાહ જુએ છે તેમને તે મળે છે જે મહેનત કરનારાઓ છોડી દે છે. હા મિત્રો, જો તમે સખત મહેનત કરો છો તો તમને ફક્ત તમારા કાર્યો જે સૂચવે છે તે જ નહીં, પરંતુ તમને જે જોઈએ છે તે પણ મળશે. અને ફક્ત તમારું કાર્ય કરો. પરિણામોની ચિંતા કરશો નહીં. જો તમે કોઈ વસ્તુ માટે સખત મહેનત કરી હોય અને તેની રાહ ન જોઈ હોય અને તમે ભગવાનને દોષ આપી રહ્યા છો, જો ભગવાન હોત તો તેણે મારી મહેનત જોઈ ન હોત, જો તમે આવા શબ્દો કહો છો તો તમારે આવી ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. ભગવાન બધું જોઈ રહ્યા છે. તમારી મહેનતથી લઈને તમારા દુશ્મનો જે તમારો પીછો કરી રહ્યા છે તે તમારા ભવિષ્ય સુધી. તે કાળજીપૂર્વક વિચારે છે કે તમને શું આપવું અને શું ન આપવું, અને ફક્ત યોગ્ય સમયે જ આપે છે. કારણ કે તે જાણે છે કે તમારા માટે શું શ્રેષ્ઠ છે અને તમે ઉતાવળમાં કામ કરવાનું વલણ રાખો છો. તેથી જ તમે ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરો. તમારું કામ કરો અને રાહ જુઓ કે ભગવાન તમને ક્યારે ફળ આપશે. હા મિત્રો, આ કેટલીક ભૂલો છે જે તમારે તમારા જીવનમાં કરવાથી બચવી જોઈએ. તો મિત્રો, ચાલો હવે ચર્ચા કરીએ કે 2026ના આ પહેલા દિવસે તમારા માટે કયા સારા સમાચાર છે. ગ્રહોના ગોચર શું છે? તમારે શું સાવચેતી રાખવી જોઈએ? તમારે કયા પગલાં લેવા જોઈએ? પહેલા ચાલો તમને આ જણાવીએ. મિત્રો, 2026નો પહેલો દિવસ 1 જાન્યુઆરી તમારા જીવનમાં ફક્ત બીજી સવાર નહીં હોય. આ તે દિવસ છે જ્યારે તમારું નસીબ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડતું જોવા મળશે. જેમ સૂર્યના પહેલા કિરણો અંધકારને વિંધીને પ્રકાશ ફેલાવે છે, તેમ આ દિવસ તમારા ભૂતકાળના દુઃખો, અવરોધો અને નિરાશાઓને પણ પાછળ છોડી જશે. લાંબા સમયથી ચાલતી ભારેપણું, તમારી મહેનત ફળીભૂત ન થઈ રહી હોવાની લાગણી આ દિવસે ધીમે ધીમે દૂર થઈ જશે. એવું લાગે છે કે ભગવાને તમારા માટે એક નવું પાનું ખોલ્યું છે અને તમારું નામ તેના પર ખુશીની શાહીથી લખાયેલું છે. આજે સવારે ઉઠીને તમે શાંતિ અને આત્મવિશ્વાસની એક અનોખી લાગણી અનુભવશો. તમારું હૃદય કોઈ દેખીતા કારણ વગર હળવું લાગશે, જાણે કોઈ બોજ હળવો થઈ ગયો હોય. ભગવાન આ સંકેત આપે છે જ્યારે તેઓ કહે છે, તમારી ચિંતાઓ છોડી દો અને હું જવાબદાર છું. જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓ, દેવા અથવા નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે,
તેમના માટે આ દિવસ આશાનું પહેલું મજબૂત પગલું બનશે. અચાનક કંઈક, કોઈ સમાચાર અથવા એક નાની તક ઉભરી આવશે જે મોટા રસ્તાઓ ખોલશે. આ ભગવાનનો ખેલ છે, મિત્રો. તે પહેલા સંકેત આપે છે, પછી રસ્તો બતાવે છે, અને અંતે તમને તમારા ગંતવ્ય સ્થાન તરફ દોરી જાય છે. 1 જાન્યુઆરી 2026 તમારા આત્મવિશ્વાસને પણ વધારશે. જે લોકો એક સમયે તમને ઓછો આંકતા હતા, જેમના શબ્દોએ તમારું હૃદય તોડી નાખ્યું હતું, તેઓ હવે તમારા બદલાયેલા વલણ અને તેજસ્વી ઉર્જાથી આશ્ચર્યચકિત થશે. ભગવાને ગીતામાં કહ્યું છે, તમારું કાર્ય કરો અને પરિણામોની ચિંતા મારા પર છોડી દો. તમે આ દિવસે આ વાત સાચી થતી જોશો. તમે જે પણ સારા કાર્યો કર્યા છે, ભલે કોઈએ તેમની પ્રશંસા ન કરી હોય, તેઓ આ દિવસથી તેમના ફળ મેળવવાનું શરૂ કરશે. આ દિવસ તમને અહેસાસ કરાવશે કે વિલંબિત ન્યાય પણ આખરે ન્યાય છે. આ દિવસે પારિવારિક વાતાવરણ પણ મધુરતાથી ભરેલું રહેશે. ઘરમાં વાતચીત વધશે. મતભેદો ઓછા થશે અને અસ્તિત્વમાં રહેલા કોઈપણ અંતર ઘટવા લાગશે. આ દિવસ તમને શીખવશે કે ભગવાન ફક્ત પૈસા દ્વારા જ નહીં, પરંતુ સંબંધોની હૂંફ દ્વારા પણ ખુશી આપે છે. એક ક્ષણ એવી આવશે જ્યારે તમે આ બિંદુ સુધી પહોંચાડવા બદલ શાંતિથી ભગવાનનો આભાર માનશો. આ કૃતજ્ઞતા ભવિષ્યમાં તમારી સૌથી મોટી શક્તિ બનશે. આ દિવસ કામ અને જવાબદારીઓની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેશે. નોકરી કરતા લોકોને તેમના કાર્ય માટે પ્રશંસા અથવા વિશ્વાસ મળશે. જેઓ સ્વતંત્ર રીતે કામ કરે છે, તેમના માટે એક નવી યોજના અથવા નવો સંપર્ક ભવિષ્યની ચાવી હશે. જ્યારે ભગવાન રસ્તો ખોલે છે, ત્યારે તે પહેલા મનમાં હિંમત જગાડે છે, અને આ હિંમત આ દિવસે સ્પષ્ટપણે અનુભવાશે. આત્મવિશ્વાસ ભયનું સ્થાન લેશે, અને સ્પષ્ટતા મૂંઝવણને બદલે છે. આ દિવસનો સૌથી મોટો આશીર્વાદ એ હશે કે તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખી શકશો. ભગવાન વિશે એક સાચી કહેવત યાદ રાખો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ કરવાનું શરૂ કરે છે, ત્યારે ભગવાન તેને મદદ કરવાના રસ્તાઓ શોધે છે. 1 જાન્યુઆરી 2026 તમને શીખવશે કે ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારે ફક્ત આગળ વધતા રહેવું પડશે. આ દિવસ જાદુઈ લાકડી લહેરાવશે નહીં, પરંતુ તે ચોક્કસપણે શરૂઆત પ્રદાન કરશે જ્યાંથી વસ્તુઓ આપમેળે યોગ્ય દિશામાં આગળ વધવાનું શરૂ કરશે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમને સ્પષ્ટપણે લાગશે કે કંઈક બદલાયું છે. ભલે બહારની દુનિયા એવી જ રહે, પણ તમારી અંદરનો વ્યક્તિ ક્યારે પહેલા જેવો રહેશે નહીં. આશા મજબૂત થશે, તમારા વિચારો સ્પષ્ટ થશે, અને તમારું હૃદય આત્મવિશ્વાસથી ભરાઈ જશે કે ભવિષ્ય તમારું છે. મિત્રો, આ ભગવાનનો સૌથી મોટો આશીર્વાદ છે કે તે પહેલા વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે અને પછી બહારની દુનિયા બદલી નાખે છે. 1 જાન્યુઆરી 2026 તમારા જીવનમાં આંતરિક પરિવર્તન તરફનું પ્રથમ અને સૌથી પવિત્ર પગલું સાબિત થશે, અને અહીંથી તમારી ખુશીની સાચી યાત્રા શરૂ થશે. ચાલો હવે ચર્ચા કરીએ કે 2026ના આ પહેલા દિવસે 1 જાન્યુઆરી તમારે શું સાવધ રહેવું જોઈએ અને આખું વર્ષ શુભ, સ્થિર અને પ્રગતિથી ભરેલું રહે તે માટે તમારે કયા પગલાં લેવા જોઈએ. મિત્રો, આ દિવસ ફક્ત કેલેન્ડર બદલવાનો દિવસ નથી, પરંતુ એક એવો દિવસ છે જે તમારા વિચારો, તમારી ટેવો અને તમારા કાર્યોની દિશા નક્કી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે વર્ષના પહેલા દિવસની ઉર્જા આખા વર્ષ દરમિયાન સાથે રહે છે. સૌપ્રથમ, ચાલો ચર્ચા કરીએ કે આ દિવસે ભૂલથી પણ કયા કાર્યો આપણે આ દિવસને હૃદયથી વિદાય આપવી જોઈએ. ભગવાન ત્યારે જ આગળનો રસ્તો સાફ કરે છે જ્યારે આપણે ભૂતકાળના બોજને છોડી દેવાનું શીખીશું. આ દિવસે કોઈનું અપમાન કરવું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અવગણવું અથવા કોઈને જૂઠું બોલવું તમને નુકસાન પહોંચાડી શકે છે.
આ દિવસ કર્મના બીજ વાવવાનો દિવસ છે. 1 જાન્યુઆરીએ આળસુ રહેવું પણ અશુભ રહેશે. મોડે સુધી સૂવું અને આખો દિવસ તમારા મોબાઈલ ફોન અથવા ટીવી પર બિનજરૂરી રીતે વિતાવવો એ સૂચવે છે કે તમે તમારા સમયનું મૂલ્ય નથી રાખતા. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો વર્ષના પહેલા દિવસે પોતાના સમયનો આદર કરે છે તેઓને આખું વર્ષ સમયનો આશીર્વાદ મળશે. આ દિવસે પૈસાનો બગાડ, બિનજરૂરી ખર્ચ અથવા વિચાર્યા વિના ઉધાર લેવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે આનાથી આખા વર્ષ દરમિયાન નાણાકીય અસંતુલન થઈ શકે છે. હવે ચાલો આ દિવસે તમારે કયા કાર્યો કરવા જોઈએ તેની ચર્ચા કરીએ. પહેલા, સવારે ઉઠીને ભગવાનનો આભાર માનો. ભલે શબ્દો ઓછા હોય, લાગણીઓ સાચી હોવી જોઈએ. તમારા હૃદયમાં કહો, હે ભગવાન, તમે મને બીજું નવું વર્ષ આપ્યું છે. આ માટે આભાર. આ કૃતજ્ઞતા આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સકારાત્મકતા વધારે છે. આ દિવસે તમારા ઘરને સ્વચ્છ રાખવું એ પણ તમારા મન અને વિચારોને સ્વચ્છ રાખવાની જરૂરિયાતનો સંકેત આપે છે. જો શક્ય હોય તો તમારા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં, કારણ કે તેમના આશીર્વાદ એક ઢાલ જેવા છે જે આખું વર્ષ તમારું રક્ષણ કરે છે. 1 લીટર જાન્યુઆરીએ તમારી સાથે થોડો સમય વિતાવવો પણ મહત્વપૂર્ણ છે. આ વર્ષે તમે શું બનવા માંગો છો તે વિશે વિચારો. તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો? ભવ્ય યોજનાઓ ન બનાવો, ફક્ત તમારા મનમાં એક નિષ્ઠાવાન સંકલ્પ કરો, હું ખોટા રસ્તે નહીં ચાલીશ અને સખત મહેનત કરવાથી શરમાઈશ નહીં. ભગવાન પહેલા આવા સંકલ્પોને આશીર્વાદ આપે છે. ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું, દુઃખી વ્યક્તિને દિલાસો આપવો અથવા આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી એ તમારા માટે આખા વર્ષ દરમિયાન પુણ્ય ઉત્પન્ન કરી શકે છે. આ દિવસે કામ સંબંધિત એક નાનું, સકારાત્મક પગલું પણ શુભ માનવામાં આવે છે. પછી ભલે તે તમારા કામની ફાઇલો ગોઠવવાનું હોય કે આવનારા દિવસો માટે સરળ યોજના બનાવવાનું હોય, આ બ્રહ્માંડને સંકેત આપે છે કે તમે આગળ વધવા માટે તૈયાર છો. જ્યોતિષશાસ્ત્ર કહે છે, મિત્રો, નસીબ ફક્ત ત્યારે જ વ્યક્તિનો સાથ આપે છે જ્યારે તેઓ તૈયાર હોય. અને હા,